યાગી નામના વાવાઝોડાના કારણે ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજે મિત્રો અતિ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફિલિપાઇન્સ અને વિયેતનામના વિસ્તારોમાં આગળ વધી રહેલું છે નવું વાવાઝોડું, જેનું નામ યાગી નામ વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। હવે યાગી નામનું વાવાઝોડું છે મિત્રો એ ધીમી ગતિએ ભારતના અનેક રાજ્યો તરફ આગળ વધીને બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનાવતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે મિત્રો બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો અત્યારે યાગી નામના વાવાઝોડા તરફ ખેંચાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે। આમ એક તરફ યાગી નામનું વાવાઝોડું હવે ગુજરાતની અંદર અને દેશના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ પણ ધીમી ગતિએ અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, ધાણવડના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસાવતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વેલમાર્ક લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા કાળા વાદળોની વચ્ચે આજે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર ભાદરવા માસની અંદર અત્યારે મેઘરાજાનું તોફાન આજે બપોર દરમિયાન વધતું જોવા મળી શકે છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદના વાદળો અત્યારે ટોળાઈ રહેલા છે અને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વાદળોની વચ્ચે આજે આભ ફાટતું હોય તેમ પણ ગુજરાતમાં મિત્રો બપોર દરમિયાન ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે મોટું અનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે યાગી નામનું વાવાઝોડું છે મિત્રો હવે ધીમી ગતિએ બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ કે જે મિત્રો મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। આમ નવી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે મિત્રો અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે, જેમાં ગુજરાતમાં આજથી લઈને મિત્રો આવનારી 13 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં મોટા ફેરફાર થતા વાતાવરણમાં જોવા મળી શકે છે। આ ફેરફારના કારણે વીજળીના કડાકા ભડાકા અને ગુજરાત રાજ્યમાં તીવ્ર બનતા જોવા મળશે વરસાદ। ઘોર અંધારી રાત્રિ દરમિયાન પણ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે રીતસરનું આગ ફાટતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી શકે છે। ગુજરાતવાસીઓ આજથી લઈને આવનારા 5 દિવસ માટે તૈયાર રહેજો। ગુજરાત ઉપર ફરી એકવાર ઘોર અંધકારવાળા વાદળો વચ્ચે ભયંકર મેઘતાંડવ થવાનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર સક્રિય બનેલું જોવા મળી ચૂક્યું છે। આ સાથે જ મિત્રો ઉત્તર ભારતની અંદર અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરની સાથે સાથે નવી દિલ્હીના વિસ્તારની અંદર, લાહોર, હિમાલયના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે મેઘતાંડવનું જોર વધતું જોવા મળી રહ્યું છે। નવા વાવાઝોડાના કારણે મિત્રો અત્યારે વિયેતનામના વિસ્તારમાંથી ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો યાગી નામનું વાવાઝોડું છે તે અનેક દેશોની અંદર હાહાકાર મચાવતું જોવા મળ્યું છે। ભારત ઉપર પોતાનો કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું અને આગળ વધતું જોવા મળ્યું છે, જેના પગલે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। આ યાગી નામના વાવાઝોડાની જો ગતિની અંદર મિત્રો માહિતી મેળવીએ તો 200 કિલોમીટરથી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને અત્યારે મિત્રો તોફાન સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આ તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલા છે ભારે પવનો। ગુજરાત રાજ્યની અંદર અત્યારે પવનની ઝડપ પણ 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર સાથે કચ્છના વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આજની રાત્રે ગુજરાત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતમાં મેઘરાજાએ મેઘતાંડવ દર્શાવતું હોય અને ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવીજ સાથેના કડાકા ભડાકા સાથેના જે ડીપ ડિપ્રેશનવાળી મજબૂત સિસ્ટમ સક્રિય બની છે એમની અસરોને જોતા ગુજરાતની અંદર મોટા અંધકારની સાથે રાત્રિ દરમિયાન પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે. સાથે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો બપોર દરમિયાન પણ તીવ્ર એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા જિલ્લામાં કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદના એધાણ જાહેર કરવામાં આવ્યા છે તેમના ઉપર નજર કરી અને કયા વિસ્તાર એવા છે કે ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન ભારે વરસાદની ચેતવણી પણ અત્યારે આપી દેવામાં આવી છે, જેને લઈને મિત્રો અત્યારે જો તમે નજર કરી શકાય કે મિત્રો માહિતી મેળવીએ તો હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે ગુજરાત માટે ખતરનાક દિવસ સાબિત થઈ શકે છે, જેને લઈને ચેતવણી પણ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો જો વાત રહી તો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે આજે ભારેથી અતિ ભારે વરસાદ અને મેઘતાંડવ વરસવાને લઈને ગુજરાત માટે મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી તો અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટની પણ અત્યારે ચેતવણી છે તે ઠેર ઠેર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે. અને મિત્રો ભારે એલર્ટના પગલે મિત્રો અત્યારે જોઈ શકાય કે ગુજરાતના કયા વિસ્તાર એવા છે જ્યાં અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની અંદર અસરો કરતી જોવા મળશે. મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, સરહદી વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના ભાગો છે, સરહદી વિસ્તારો છે ત્યાં અત્યારે ભારેથી લઈને તે ભયંકર તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અત્યારે વધતી જોવા મળી છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જે અમુક વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે અમુક સિસ્ટમ અત્યારે મિત્રો બનતી જોવા મળી છે, ભાગરૂપ બનતી જોવા મળી છે. અને મોટા ચેન્જીસ પણ અત્યારે ગુજરાતના રાજ્યો ઉપર થતા હોય તેવા એધાણો છે. આ તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગની પણ તાજી અને નક્કોર આગાહી પ્રમાણે આજે ભારે મેઘ ખાંગા થતા હોય અને ગુજરાતમાં બપોર દરમિયાન આફ ફાટે અને જળબંબાકાર વરસાદ થતો હોય તેમ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો જેના પગલે ભારતીય હવામાન વિભાગે 2 પ્રકારનું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો પહેલાં તો છૂટા છવાયેલા પંથકો પર એટલે કે સ્થળ ઉપર ભારેથી ભારે વરસાદનું આગાહી. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં રીતસરનું ઓરેન્જ એલર્ટ છે અત્યારે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે, જેના પગલે મિત્રો ગુજરાતની અંદર આજે અરવલ્લી લાગુ વિસ્તાર છે, મહીસાગર લાગુ વિસ્તાર છે, એ બધા જિલ્લાઓ છે ત્યાં વાદળો ફાટ્યા હોય તેમજ મિત્રો ગુજરાતની ધરા ધ્રુજાવી નાખે તેમ ગાજવીજ સાથેના ગુજરાતમાં મેઘરાજાની ભયંકર એન્ટ્રી આજે જોવા મળી શકે છે. આ સાથે મિત્રો ગુજરાતની અંદર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તાર છે, જિલ્લાઓની અંદર છોટા ઉદેપુરના વિસ્તારો છે, સાથે સાથે દાહોદ પંચમહાલ જિલ્લામાં ખેડા જિલ્લાની અંદર ગાંધીનગર બનાસકાંઠા આ સાથે વલસાડ જિલ્લાની અંદર પણ વાદળો અત્યારે મિત્રો ઘેરાઈ રહ્યા છે અને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે સિસ્ટમની દિશા બદલાવાના કારણે અત્યારે ભારતના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમની હવે ગુજરાત તરફ પણ ગતિવિધિ જોવા મળી છે. ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતમાં તીવ્ર અસરો કરતી જોવા મળી છે. આ સાથે મિત્રો અરબ સાગરના જે દરિયામાંથી આવતા તોફાની પવનો ભેજયુક્ત પવનો એના કારણે મિત્રો ગુજરાત ઉપર સતત વાતાવરણમાં ચેન્જીસ થતા છે. ભારે વરસાદને કારણે મિત્રો આજે તોફાન મચતું જોવા મળશે અને જેના પગલે ગુજરાત રાજ્યમાં મિત્રો રીતસરની મેઘરાજાની તોફાની છે તે બેટિંગ જોવા મળશે. અતિ ભયંકર બેટિંગ છે તે થવાની છે. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર, ગાંધીનગર જિલ્લાની અંદર, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડની સાથે સાથે ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. ભારેથી લઈને જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે અરવલ્લી મહીસાગરના 2 જિલ્લાઓમાં મિત્રો. ભયંકર તો ઓરેન્જ એલર્ટને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો તો ખાસ કરીને કચ્છના વાતાવરણ ઉપર પણ અત્યારે વાદળો છે તે અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા થતા હોય અને કચ્છના પંથકની અંદર આજની રાત્રિ પણ મિત્રો હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાને લઈને આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મિત્રો અત્યારે હલચલ સક્રિય બનેલી જોવા મળી રહી છે, જેને કારણે મિત્રો જેમાં
દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના જિલ્લાઓમાં અત્યારે તોફાની પવનોની સાથે સાથે અસરો પણ વધતી જોવા મળી છે. સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લામાં પણ ગાજવીજ અને ભારે આજે રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર, નર્મદા, તાપી, ડાંગર જિલ્લાની અંદર પણ અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી હોય નવી સિસ્ટમોને અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. અને આજની રાત્રે દરમિયાન મિત્રો જો વાત રહી તો મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ, વડોદરાની અંદર મિત્રો હળવાથી ધીમા વરસાદ અને મધ્યમ વરસાદની રાત્રે પણ આજે જોવા મળી શકે છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાની અંદર ગાજવીજ સાથેના મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો વાત રહી કે અત્યારે જે ઓચિંતાની આવી રહેલું યોગી નામનું વાવાઝોડું છે તે અત્યારે મિત્રો ગુજરાત ઉપર કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે. જેના પગલે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરી જાણે અંધકારમાં છવાયું હોય તેવી રીતનું અત્યારે વાતાવરણ છે તે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અને મિત્રો જો આપણે વધુ માહિતી પણ મેળવીશું તો અત્યારે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકદમ અંધકાર છવાયો છે. આ સાથે જ મિત્રો આપણે જો વાત રહી કે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને માછીમારોને પણ 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો અત્યારે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે ઘેરાયેલો હોવાના કારણે અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ભયંકર જોર દર્શાવીને ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસતા જોવા મળ્યા છે. જેના કારણે ભારતીય હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ છે તે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો યાગી નામનું વાવાઝોડું છે તે વિયેતનામના વિસ્તારોમાં અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડું છે એ મિત્રો 230 કિલોમીટરથી પણ વધારે ઝડપે અત્યારે મિત્રો આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ મિત્રો આપણે વાત રહી કે કાલે પણ આ વાવાઝોડા છે તે ફિલિપાઇન્સ વિસ્તારની અંદર અને તાઇવાન વિસ્તારની અંદર પણ જોર દર્શાવતું જોવા મળ્યું હતું. અને મિત્રો વિયેતનામના વિસ્તારની અંદર પહોંચેલું જોવા મળ્યું છે. અને હજી પણ આવતીકાલ દરમિયાન પણ આ વાવાઝોડું અતિ ભયંકર ગતિ દર્શાવતું જોવા મળશે. અને માછીમારો છે એમને પણ અત્યારે ચેતવણી આપી દેવાની છે. ખાસ કરીને મિત્રો આ વાવાઝોડાની ગતિ ધીમી ગતિએ અત્યારે આગળ વધીને ભારતના વિસ્તારો તરફ આ સિસ્ટમ છે તે ગતિ કરતી જોવા મળી છે. આ વાવાઝોડાની દિશા મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે, જેમના કારણે યાગી નામના વાવાઝોડાના કારણે મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે મિત્રો અનેક રાજ્યોની અંદર પણ જોવા મળી છે. યાગી નામના વાવાઝોડાના કારણે ગતિવિધિ ગુજરાતની અંદર પણ આજે ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા ચેન્જીસ થતા હોય. અને મિત્રો અત્યારે જોઈ શકાય કે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી સિસ્ટમ બનેલી છે. નવું લો પ્રેશર ગુજરાતની અંદર પણ અત્યારે તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે. આમ તો મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજ રોજ મિત્રો ભરૂચ, ધાનવડ, માફ કરજો મિત્રો, ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ગ્વાલિયરના વિસ્તારમાં, જોધપુર, રાજસ્થાન વિસ્તારની અંદર, નવી દિલ્હીના રાજ્યોની અંદર પણ મિત્રો અત્યારે રેતસરનું આવ ફાટેલું જોવા મળ્યું છે. અને એકવાર મિત્રો પાણીની અંદર ડૂબવા માટે તૈયાર થઈ જાજો, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે મોટા એધાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે મિત્રો અત્યારે 5 થી 6 દિવસ માટે ફરી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો 11 તારીખથી લઈને 13 તારીખના રોજ પણ અહીંયા વાત રહી કે અતિભારે વરસાદ છે તે ખાબકવા અંગે મોટી આગાહી છે તે અત્યારે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે છે તે દર્શાવવામાં આવી રહી છે. આમ તો ગુજરાત માટે મિત્રો વરસાદના રાઉન્ડને લઈને અતિભારે વરસાદ અને અત્યારે આફત સમાન સાબિત થઈ શકે છે. સાથે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં મિત્રો ગાજવીજ સાથેના ગડાકા ભડાકા સાથેના ભારે ખાંગ થતા હોય તેવા મિત્રો અત્યારે છે તે સિસ્ટમ તાટકેલી જોવા મળે છે. જળબંબાકાર વરસાદ વરસવાનું પણ પુષ્કળ દબાણ અત્યારે સક્રિય બનીને ઠેર ઠેર વિસ્તારોમાં મિત્રો મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ. અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર મિત્રો જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો અપડેટ આપવામાં આવી રહી છે. તો મિત્રો આજ રોજ કયા જિલ્લામાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં એવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેની સંપૂર્ણ માહિતી મિત્રો મેળવીએ તો હવામાન વિભાગની નક્કોર આગાહી પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો
કે અત્યારે ફરી એકવાર ગુજરાતનો મેપ એટલે કે મિત્રો નકશો છે એ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે આગાહી, જેના કારણે ઠેર ઠેર ગુજરાતમાં જે કેવા વરસાદ અંગે મિત્રો ગુજરાતની અંદર ખાબકશે। આ સાથે મિત્રો અનેક જિલ્લાઓ પ્રમાણે પણ મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે આગાહી આવી છે સામે। આ સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવી રહ્યું છે। તો મિત્રો ઘણા એવા પણ જિલ્લાઓ છે જેમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આજ રોજ છે તે યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સાથે સાથે મિત્રો આજે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અને ગાજવીજ સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને ગુજરાત ઉપર આભ ફાટ્યું હોય તેમ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે વીજળી પડતી હોય તેમ પણ ઠેર ઠેર જગ્યા ઉપર કડાકા ભડાકા આજે જોવા મળશે। અને મિત્રો મેઘગર્જનાની તીવ્ર અસરો ગુજરાત ઉપર આજે દર્શાવતી આ સિસ્ટમ જોવા મળશે, એટલે કે ઠેર ઠેર વિસ્તારોમાં મિત્રો કડાકા ભડાકાની સાથે વાદળો ફાડીને ગુજરાત ઉપર વીજળી પડતી હોય તેમ મિત્રો માહોલ જોવા મળી શકે છે। મેઘગર્જના સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ અને મિત્રો આજે જોવા મળી શકે છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી। ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં અત્યારે લેટેસ્ટ અને તાજી માહિતી પણ અત્યારે આપી દેવામાં આવી છે। અરવલ્લીના જિલ્લાની અંદર, મહીસાગરના જિલ્લાની અંદર આ બે જિલ્લાઓમાં મિત્રો આજ રોજ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ છે એ પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે બે જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં પણ આજે આવનારી કલાકો 24 કલાકની અંદર ખાબકતા જોવા મળશે। અને મિત્રો 24 કલાક માટે આવનારી કલાક છે તે અત્યારે ખતરનાકવાળી સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો 24 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર તરબોળ ગુજરાત થતું હોય અને પાણીની અંદર ડૂબતું હોય એવા પણ અત્યારે દ્રશ્યો